થેપલા કંઈક અલગ લેવલ ના હો ભાઈ. ઓય બા હા પદુભા શાંતિ છે ને તમને? હાલો દરબાર શું છે? મહાદેવર ગાઈઝ વેલકમ ટુ માય વ્લોગ. સવારના 4:30 થયા છે અને અમે નીકળી દીવની ટ્રીપ માટે. હું મારા હાટુભાઈ અને મિત્ર. તમને એ મારી જર્નીમાં ભેગા લઈ જાઓ. આ વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો, મજા આવી જવાની છે. આપણું રેલવે સ્ટેશન, રસ્તો એકદમ સુમસામ છે. અત્યારે તો કોણ હોય સવારના 4:30 વાગ્યામાં. ગાઈઝ આ મારા નવા કેમેરામાંથી શૂટ થાય છે. DJI Osmo Action 6. કાલે અનબોક્સિંગ તમને જે બતાવ્યું ને એ કેમેરામાંથી. હાવ શાંતિ હોય અત્યારે તો. આ દીવનો પ્લાન તો અચાનક જ બની ગયો અમારે. રિસેન્ટલી હમણાં સાસણની ટ્રીપ કરી આવ્યો. હવે દીવ જઈ આપણે તો રખડવાનું, મોજ કરવાની. લાઈફમાં ટ્રાવેલ ન કરો ને તો બધું નકામું છે. ટ્રાવેલિંગ તો ફરજિયાત છે. હાલો પહોંચી ગયા હાડુભાઈ ત્યાં. હાડુભાઈની હેરિયર લઈને જવાનું છે. સાહેબ આવી ગયા. આ હું બેગ લીધું? સ્પીકર સ્પીકર છે. હાલો સામાન રાખી દઈ. પાણીની બોટલ મારા પાટલા જાગી ગયા. અમે નીકળી જઈએ હવે. હું સવાર પડશે ને પછી જઈશ આગળ. આ રહ્યું અહીંયા હતું ને. મારો ચાનો પહેલો બ્રેક અમારો આવી ગયો બસ સ્ટેન્ડે. હે હાલો પી નાખી. હાલો ચા પી નાખી. નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અમારો. કેટલા વાગ્યા? 7:45 થયા. અમરેલી વાળા બાયપાસ વાળા રોડે ચડી ગયા ભૂલથી ફૂકાઓના ડાયવર્ઝનના હિસાબે. હા હોટલ રાધે શ્યામમાં રોકાણા. જોઈએ હવે કેવું છે અહીંનું નાસ્તો પાણી. બહાર બેવાની જગ્યા સારી છે. આપણા થેપલા આવી ગયા, ચા આવી ગઈ, ગાંઠિયાનો ઓર્ડર આપ્યો છે હજી. હાલો આપણા આવી ગયા ગાંઠિયા થેપલા. શું કે ટેસ્ટ? સાહેબ તમે ચાખ્યું કે નથી ચાખ્યું? થેપલા કંઈક અલગ લેવલ ના હો ભાઈ. જોયો હું પેલા કાલે વિચારતો હતો કે આપણે ખાલી ગાંઠિયા જ મળે.
ઘરેથી થેપલા 8-10 ભેગા નાખી દો એમ. પછી મેં કીધું હવે ટેવલ લેવાનું. રસોઈવાળા બે નહીં નતા. થેપલા કંઈક વિચિત્ર હતા, થેપલામાં ખબર ન પડી, પણ ગાંઠિયા હતા, કઢી હતી. થેપલામાં ન મજા આવી. થેપલા કંઈક અલગ પ્રકારના હતા ભાઈ. અમરેલીના થેપલા કાંઈ ઘટે નહીં. ફાઇનલી દીવ પહોંચી ગયા. હા ઓય બા, અમારો રેઇનબો રિસોર્ટ. નાઈસ. હવે કઈક આમ શાંતિ. હા બધું શાંતિ છે ને તમને? એન્ટ્રી. હા રિસેપ્શન એરિયા. લિફ્ટ. વેઇટિંગ એરિયા. સ્વિમિંગ પુલ. અમારે ચેક ઇન ની વાર છે. 12 વાગ્યાથી સાહેબ શું કરશું? હા બેવાની જગ્યા મસ્તી ની. હા રહી જો બેવાની જગ્યા. બે વોશરૂમ જવું છે. કા ક્યાં પાણી ક્યાં આટલું બધું મોટું? આવી ગયા અમે સ્વિમિંગ પુલમાં ટાઈમ પાસ કરી. જો હોટલનો સ્વિમિંગ પુલ સાહેબ નાનકડો. હા સ્વિમિંગ પુલ સાહેબ પરાણે બનાવ્યું હોય, બીજું કઈ નથી. અહીંયા જો આખું પેક રાખ્યું એટલે ઓછી મજા આવે. ઠીક છે, હમણાં રૂમ જોઈ લઈ કેવા છે. ચેક ઇન બહુ મોડું છે, તમારે ધ્યાન રાખવું પડશે. અહીંયા આવો ને ત્યાં રેઇનબો ખાસ કરીને 12 વાગ્યાનું ચેક ઇન આપે. જો કે હોટલ ફૂલ છે એટલે જોઈએ હવે અમને ક્યારે મળે. હાલો અહીંયા તો હજી વાર છે એટલે અમે હવે આટો મારી આવી નાગવા બાજુ. ખબર જો ભાઈ અહીં ધીમેકથી ખોલવું જો. આ ગાડી લ્યો. ટ્રાફિક છે ફૂલ. હા ગરમી તો થાય જ છે હજી. ઊંચાઈયા ભાઈ નાગવા બીજ જવાનો રોડ છેટોથી બને છે. એરપોર્ટ વાળો રોડ ખોઈ દો. સિંગલ સાઈડ જ ચાલુ છે. હા અમે સિંગલમાં જ હાલી અને નિયમ અનુસાર હાલી સાહેબ. ચાલો ભાઈ બહુ વેઇટ કર્યા પછી હવે રૂમ મળી ગયો અમને 119 નંબરનો ફર્સ્ટ ફ્લોરમાં. સાહેબ એ વિશે તમારું શું કહેવાનું છે? બોલો. દીવમાં એન્જોય કરવાનું સાહેબ નું કહેવાનું એમ છે. વેજીટેબલ પ્યોર વેજ. હાલો હમણાં રૂમ ટૂર કરાવું તમને હવે. 119. ઓકે થેન્ક યુ.
જરૂર છે ભાઈ જોઈએ ભલે 100 રૂપિયા તો મજા લઈ લ્યો પણ સારી જગ્યા ઉસ તરફ હે 119 હાલો ભાઈ આ રહ્યો રૂમ આપણો કાર્ડ લાવો ભાઈ હા આટલી ગરમી પછી આપણે આપણો રૂમ આવી ગયો ભાઈ લાઈટ બાઈટ ચાલુ કરો ભાઈ હા આપણો રૂમ આવી ગયો છે હા વાહ હા તારી બધા બેડ હાટું બાદ બધાની કેપેસિટી પૂરી થઈ ગઈ હા ફાઇનલી આવી ગયા ભાઈ રૂમમાં તારા ટાઈમ ટુ ટાઈમ ચેકઆઉટ આપ્યો ગદના વેર 12 એટલે 12 જ આ ઈ રેમ્બો રિસોર્ટ હો દીવનો ભાઈ તમે આવો ધ્યાન રાખજો બાપલિયા હે શું કયો જોઈ જો સાહેબ હાલો બધે ધુબાકા મારવા માંડ્યા સ્વિમિંગ પુલ આપણો હા ઠીક છે હો ભાઈ મજા એવું લાગતું નથી જોઈ કેવું છે હાલો ધુબાકા મારી